ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની જે સમસ્યા હતી, જે તકલીફ થતી હતી, તે આ વખતે આ ચોમાસા દરમિયાન ના થાય તે માટેના તમામ નિર્દેશો તંત્રને આપવામાં આવ્યા છે. પોરબંદરમાં તમામ પમ્પિંગ સ્ટેશન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની જે નવી જે કામગીરી ચાલુ છે તે તમામ અમે ખુદ સ્થળ ઉપર જઈને તપાસ કરેલ છે. અન્યથા આપણે રોકડિયા હનુમાન મંદિર છે એની સામેની સાઈડમાં જો એક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન તાત્કાલિક નખાઈ જાય તેવા નિર્દેશ આપેલા છે. તે નખાશે તેનાથી જે રોકડિયા હનુમાન પાછળનો જે વિસ્તાર છે, જે આપણે સુરુચિ સ્કૂલ અને અન્ય ખાપટ વિસ્તાર આવે છે, એમાં જે પાણી ભરાવાની અને દિવસો સુધી પાણી ન ઉતરવાની સમસ્યા હતી તેને હલ થઈ શકશે. નેવીના ક્વાર્ટર છે ત્યાંથી જે વિસ્તારમાંથી પાણી આવે છે, બોખીરા રહેણાંક વિસ્તારમાં પણ મોટાભાગનું પાણી ભરાય છે. એના માટે કઈ રીતે બોખીરા બસ સ્ટેન્ડ પાસે જે નાળું છે તેની સાફ સફાઈ કરવાનો નિર્દેશ આપેલો છે. આવતા 2 દિવસની અંદર તે સાફ સફાઈ થઈ જશે. એટલે એ નાળાની થ્રુ એ નાળું જો બ્લોક ના હોય તો પાણી સરળતાથી ઉતરી શકશે અને વહેલી તકે ઉતરશે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે.